પાંડવ ચંદ્રિકાની માલિકો મહાત્મા સ્વરૂપદાસજી લખે છે કે કાન સુધી પણસ ખેંચી અને વિશ્વપિતામાં બાણ છોડે એ છનાન કરતો બાણ છૂટે એ બાણને તે અગ્નાસ્ત્ર કહેવામાં આવતું તો અગ્નિ ઉત્પન્ન થાય અગ્નિને બુજાવવા માટે થઈને અર્જુન કાનુથી પણસ ખેંચીને બાણ છોડે અને મેઘાસ્ત્ર કહેવામાં આવતું તો ઘટાટો વાદળા થવાઈ જાય પરવાળા જેવડી ધારું થાય અગ્નિને બુજાવી દે વરસાદને રોકવા વિશ્વ બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું તો આકાશી પવન ઉત્પન્ન થાય વાદળાને વીખી નાખે વરસાદ બંધ થાય પવનને રોકવા માટે થઈને અર્જુન બાણ છોડે અને પર્વાસ્ત્ર કહેવામાં આવતું તો બાણના પર્વત બની જાય પવનને રોકી દે અને પર્વતને તોડવા માટે થઈને ભીષ્મ બાણ છોડે એને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું તો આ વજ્ર ઉત્પન્ન થાય પર્વતના ટુકડા કરી અને ધરતીમાંથી નાખી દે અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચકીની જ્વાલ માલ મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાઈકો બુજાઈ હે તો વાયુ અસ્ત્ર હિતે મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી છીન મેં ખપાઈ. જય હો જય હો.